ભુજ તાલુકાના કુકમા ગામ પાસે દરરોજ હજારો રૂપિયાની ખનીજ માફિયાઓ દ્વારા ખનીજની ચોરી કરવામાં આવી રહી છે। ખનીજ તંત્રના અધિકારીઓ અને પદ અધિકારીઓ દિવાળી તહેવાર નિમિત્તે તેની તૈયારીઓમાં વ્યસ્ત છે અને બીજી તરફ ખનીજ માફિયાઓ પોતાના ખિસ્સા ભરી રહ્યા છે। ભુજ તાલુકાના આજુબાજુના વિસ્તારમાં અસંખ્ય ખનીજ ચોરી થઈ રહી છે। ખનીજ માફિયાઓ દ્વારા ભુજ તાલુકામાં આવેલ એરપોર્ટ રોડ, ખારી નદી, રુદ્રમાતા, સુખપર જેવા અનેક વિસ્તારોમાં ખનીજ ચોરી થઈ રહી છે, પરંતુ ખનીજ વિભાગના અધિકારી કે પદ અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે। આવી જ ખનીજ ચોરીએ ભુજ તાલુકામાં કુકમા ગામમાં થઈ રહી છે। આ ચોરીએ છેલ્લા કેટલાય સમયથી થઈ રહી છે। ખનીજ વિભાગના અધિકારી કે પદ અધિકારીઓએ દિવાળીના તહેવારની ઉજવણીની તૈયારી કરવામાં વ્યસ્ત છે, એટલે આ મોટી ખનીજ ચોરીઓ થઈ રહી છે। એક બાજુ ખનીજ વિભાગ દ્વારા નાના મોટા કેસો પકડતા હોય છે, જ્યારે આ વિસ્તારની ચોરી કરતા ખનીજ માફિયાઓને કે પકડવામાં આવતા નથી અને લોકોમાં એવું ચર્ચાઈ રહ્યું છે કે ખનીજ વિભાગ અને ખનીજ માફિયાની મિલીભગત હોય તેવું લાગી રહ્યું છે। આમ કુકમામાં થતી ખનીજ ચોરી કરતા ખનીજ માફિયાઓની ધરપકડ કરવામાં આવે તેવી લોકોની ઈચ્છા છે। બ્યુરો રિપોર્ટ, ટોક ન્યૂઝ, ભુજ।